નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 18 ફેબ્રુઆરી 2025ને વાર મંગળવાર। તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો આ વર્ષે કપાસનો સંગ્રહ કરવો કે ન કરવો, સાથે જ દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે અને શું વાયદા બજાર ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો ઓલ ઇન્ડિયામાં અત્યારે રૂની આવકો આજે 1.20 લાખ ગાંસડીની થઈ ગઈ છે અને રૂની બજારમાં વેપારો ખાસ ન હોવાથી કપાસની બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી અને આવકો અને ભાવમાં બંનેમાં આજે સ્થિર જેવો માહોલ હતો અને આગામી દિવસોમાં સીસીઆઈની ખરીદી કેવી રહેશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને રૂની બજારમાં ભાવ નરમ હતા। કપાસિયા ખોળની બજારમાં પણ ઘરાકીના અભાવે 25 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં રૂની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। તો ખાસ કરીને ગુજરાતમાં શંકર રૂનો ભાવ 3.8 માઇકનો આજે 100 રૂપિયા વધીને 53,300થી 53,800ના હતા। કલ્યાણ રૂનો ભાવ ખાંડીએ 40,300થી 40,500ના હતા। તો મિત્રો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જામજોધપુર 1300થી 1420 રૂપિયા, ભાવનગર 1255થી 1456 રૂપિયા, જામનગર 1100થી 1485 રૂપિયા, બાબરા 1430થી 1528 રૂપિયા, જેતપુર 1062થી 1470 રૂપિયા, રાજકોટ 1304થી 1486 રૂપિયા, અમરેલી 899થી 1485 રૂપિયા, સાવરકુંડલા 1350થી 1470 રૂપિયા, જસદણ 1365થી 1551 રૂપિયા, બોટાદ 1275થી 1512 રૂપિયા,